નમસ્તે મિત્રો, ધોરણ 12ની અંદર પરમાણુ ચેપ્ટરમાં MCQની ચર્ચા કરીશું. બોર્ડની પરીક્ષા તથા ગુજકેટની પરીક્ષા માટે ઉપયોગી થાય તેવા MCQ. હાઇડ્રોજન પરમાણુમાં nમી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં? તો મિત્રો આને સોલ્વ બી કરી શકાય. અધિતર્ક 2નો ઉપયોગ કરીને કોણીય વેગ એટલે કે ઓમેગા, કોણીય વેગ મતલબ ઓમેગા અને n વચ્ચેનો સંબંધ ઓમેગા ચલે છે 1/n³. તમે એને ડાયરેક્ટ પણ યાદ કરી શકો. તે જ રીતે મિત્રો આનો બીજો એક સવાલ કે વેગ અને n વચ્ચેનો સંબંધ, તો v ચલે છે 1/n. સોલ્વ કરવા માટે એક જ કોન્સેપ્ટ અધિતર્ક 1નો ઉપયોગ કરીશું અને કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 થી n બરાબર 3 સંક્રાંતિ નીચેનામાંથી કઈ રેખા રજૂ કરે છે? મિત્રો 2માંથી 3 અથવા 3માંથી 2 એટલે 2માંથી 3માં જાય અથવા 3માંથી 2માં, તો પહેલાં તો એવું કહી શકાય કે બામર શ્રેણી. બીજું, ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષામાં જશે ત્યારે ઉર્જાનું શું કરે? શોષણ. માટે કહી શકાય બામર તથા શોષણ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની કઈ વર્ણપટ શ્રેણી દ્રશ્ય વિભાગમાં આવે? તો દ્રશ્ય વિભાગ માટે બામર શ્રેણી જ્ઞાન આધારિત. તે જ રીતે પાર જાંબલી માટે થશે લાઇમન શ્રેણી. તે જ રીતે મિત્રો ફંડ શ્રેણી માટે પાર રક્ત. હાઇડ્રોજન પરમાણુમાં કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થવાથી લાઇમન રેખા મળે છે? તો મિત્રો ઉચ્ચ કક્ષામાંથી 1 નંબરની કક્ષામાં આવે અથવા 1માંથી ઉચ્ચમાં જાય ત્યારે લાઇમન રેખા પ્રાપ્ત થાય છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન શાના કારણે રહી શકે છે? થિયરી બેઝ સવાલ. કુલંબર. હેડ ઓન સંઘાતમાં ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. ઇમ્પેક્ટ પેરામીટર એટલે કે મિત્રો b બરાબર 0 હોય ત્યારે હેડ ઓન સંઘાત થાય. જેમ ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય મોટું તેમ પ્રકીર્ણ કોણ ખાલી જગ્યા હોય છે. આ રીતે વિચારી શકાય કે માનો કે આ ન્યુક્લિયસની સપાટી, આ માર્ગે જઈશું તો b બરાબર 0 અથડાઈને પાછું આવશે, એટલે કે આવા કેસમાં એંગલ બને 180 ડિગ્રી એટલે બેકવર્ડ દિશામાં. માનો કે આ સ્થાન પર હોય તો થોડોક આમ જશે, આ સ્થાન પર હોય તો થોડોક આમ જશે. તો જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધતો જાય તેમ તેમ ખૂણો નાનો બને છે. જેમ કે આ ખૂણો ધારો કે 180 કરતાં ઓછો. તે જ રીતે આના માટે વિચારીએ, આ એક ઉપરવાળા ખૂણા કરતાં પણ હજુ આ નાનો બને. માનો કે θ1 પછી θ2 એમ વિચારી શકાય. તો જેમ જેમ b વધતો જાય તેમ તેમ ખૂણો નાનો બને છે. રધરફર્ડનો આલ્ફા કોણ પ્રકીર્ણનનો પ્રયોગ સૂચવે છે કે ન્યુક્લિયસની આસપાસના અવકાશમાં ઇલેક્ટ્રોન પ્રકીર્ણ પામે છે. પહેલા અધિતર્ક પ્રમાણે વિચારીએ તો L બરાબર NH/2π પ્રમાણે b જવાબ થાય છે. હાઇડ્રોજન પરમાણુમાં થતી ઇલેક્ટ્રોનની સંક્રાંતિના કારણે ખાલી જગ્યાએ વિકિરણ ઉદ્ભવી શકે નહીં. તો ગેમા. પાર જાંબલી, પાર રક્ત અને દ્રશ્ય વિભાગ એ બધા અલગ અલગ શ્રેણીના પેટા વિભાગો. મતલબ જેમ કે લાઇમન માટે પાર જાંબલી, ફંડ માટે પાર રક્ત, બામર માટે દ્રશ્ય વિભાગ, ગેમા વિસ્તાર આવતો નથી એટલા માટે ગેમા જવાબ થશે. હાઇડ્રોજન પરમાણુ માટે બોર મોડેલ મુજબ ઇલેક્ટ્રોનનું
કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ્ડ? આ થિયરી બેઝ સવાલ. સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા ઋણ હોય છે કારણ કે તે તેની કક્ષા માટે બંધન ઉર્જા છે. આ પણ મિત્રો થિયરી બેઝ સવાલ. બોર મોડેલ પ્રમાણે ન્યુક્લિયસની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની કક્ષા ખાલી જગ્યા હોય છે. આમાં પણ થિયરી પરથી કહી શકાય વર્તુળ. સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આ કોન્સેપ્ટ અધિતર્ક એક પ્રમાણે જ આપેલો છે, L બરાબર NH/2π. મિત્રો કોઈ પણ ચેપ્ટરના MCQની પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે જે તે ચેપ્ટરની થિયરી સારી રીતે વાંચવાથી મોટાભાગના MCQ આપણને સરસ રીતે આવડશે. કયા ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા શૂન્ય થાય છે? બંધન ઉર્જા પ્લસ વિચારીશું. બંધન ઉર્જા બરાબર 13.6/n². તો 0 કરવા માટે nની ઇન્ફિનિટિવ કિંમત લેવી પડે કે n બરાબર ઇન્ફિનિટિવ મૂકીશું. સોરી, કયા ક્વોન્ટમ નંબર માટે? હા, રાઈટ. આમ તો ગણ્યા સિવાય પણ ખબર પડે કે ઉર્જા શૂન્ય કરવી હોય તો n બરાબર કેટલા લેવા પડે? ઇન્ફિનિટિવ. એટલે ગણીને સાબિત કરી શકાય અથવા ડાયરેક્ટ પણ ખબર પડે. ઉર્જા સ્તરો જો તમને યાદ હોય તો તમને યાદ હશે કે કયા ઉર્જા સ્તરમાં એનર્જી શૂન્ય હતી, તો n બરાબર ઇન્ફિનિટીમાં. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઋણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પોતાની ગતિ ઉર્જાના મૂલ્ય કરતાં ખાલી જગ્યા હોય છે. મિત્રો, ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા ડબલ હોય પરંતુ ઋણ હોય, એ સંદર્ભમાં વિચારી શકાય વધારે. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 eV છે. ત્રીજી અને ચોથી કક્ષામાંની ઉર્જાના તફાવતને અનુરૂપ પરમાણુની ઉર્જા 3 અને 4 વચ્ચે મિત્રો ખાલી તફાવત લઈશું. સૂત્ર તમે જાણો જ છો, En બરાબર -13.6 eV/n² પ્રમાણે. ત્રીજી મતલબ 3નો વર્ગ અને ચોથી મતલબ 4નો વર્ગ, અને પછી રકમમાં લખ્યું તફાવત તો બાદબાકી કરીશું તો 0.66 eV જવાબ થાય છે. પ્રથમ 3 બોર કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો કક્ષીય ત્રિજ્યા r અને n વચ્ચેનો સંબંધ. r ચલે છે n² બરાબર. પ્રથમ 3 એટલે 1નો વર્ગ, પછી બીજામાં 2નો વર્ગ, પછી 3નો વર્ગ, એટલે 1/4/9. કક્ષીય ત્રિજ્યા n અને z વચ્ચેનો સંબંધ સૂત્ર પરથી સમજી શકાય. r ચલે છે n²/z કોઈ પણ પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા r છે, એની તૃતીય કક્ષામાં ત્રિજ્યા કેટલી થાય? તો આ પણ ખૂબ ઇઝી MCQ મિત્રો. r ચલે છે n² એટલે દ્વિતીય, તો r ચલે છે દ્વિતીય એટલે 2નો વર્ગ 1. બીજામાં તૃતીય માટે પૂછ્યું તો ધારો કે ત્યારે એની ત્રિજ્યા હશે r', તો r' ચલે છે 3નો વર્ગ. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈશું, r' ને કરતા બનાવીશું. અથવા તો આ પ્રમાણે પણ લઈ શકાય. શરૂઆતમાં r1 તો સામે n1, પછી r2 તો સામે n2 અને r2 ને કરતા બનાવીશું. બોરના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ઉર્જા ખાલી જગ્યા z બરાબર પરમાણુ ક્રમાંક. તો ફરીથી એકવાર મિત્રો, ઉર્જા, પછી n અને z વચ્ચેનો સંબંધ. તો થિયરી પરથી કહી શકાય En ચલે છે z²/n². આ કોઈ પણ પરમાણુ માટે લાગુ પડે છે. હાઇડ્રોજન માટે હોય તો z બરાબર 1 લઈને કામ કરીશું, એટલે En ચલે છે 1/n². હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત, ત્યારબાદ દ્વિતીય ઉત્તેજિત. પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 મૂકીશું અને દ્વિતીય ઉત્તેજિત એટલે n બરાબર 3 મૂકીશું. તો સંબંધ આપણે જાણીએ, E ચલે છે 1/n².
બરાબર. દ્વિતીય પ્રથમ માટે સિમ્બોલ E1 લઈશું, દ્વિતીય માટે E2 લઈશું અને સંબંધ જોઈ શકાય કે E ચલે છે 1/n² પ્રમાણે. કિંમત મૂકીશું તો આ જવાબ આવશે. પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર R ત્રિજ્યાવાળી કક્ષામાં ઘૂમતા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી જગ્યા. મિત્રો આ પણ થિયરી બેઝ સવાલ. તમે થિયરીની સારી એવી પ્રેક્ટિસ કરી હોય તો આ સૂત્ર તમે જોયું હશે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કરતાં ગતિ ઉર્જા અડધી પણ પ્લસ. તો એ પ્રમાણે વિચારીએ તો 1/4 એના અડધા 1/8, પરંતુ પ્લસ એટલે અહીંયા પ્લસવાળું પદ લેવાનું. આયનીકરણ પામેલા પરમાણુ માટે મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય ખાલી જગ્યા છે અનંત. Li પરમાણુના n=5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો અધિતર્ક એક પ્રમાણે ગણી શકો. L = nh/2π. કિંમતો એડ કરીશું અને સાદુરૂપ આપીશું. તો 5.27 × 10⁻34 જૂલ સેકન્ડ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન ખાલી જગ્યા. ન્યૂનતમ એટલે કે n = 2 લઈશું. ન્યૂનતમ પણ કહી શકાય અથવા પ્રથમ ઉત્તેજન પણ કહી શકાય. એટલે કે ઉર્જાનો તફાવત. લઘુત્તમ ઉત્તેજિત ઉર્જા એટલે કે E2 - E1 બરાબર. 1 અને 2 નો તફાવત લઈશું અને બાકી સાદુરૂપ એટલે 10.2 eV. આવું રિવર્સ પણ યાદ રાખી શકો. 10.2 eV ક્યારે પ્રાપ્ત થાય? પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન માટે અથવા તો ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન માટે. .09 eV ઉર્જા ધરાવતા 12.09 તો તમને થિયરી સારી રીતે યાદ હોય તો ઇલેક્ટ્રોનને જો આટલી ઉર્જા પ્રાપ્ત થાય તો એ ત્રીજી કક્ષામાં ચાલ્યો જશે. અથવા તો તમે આ મેથડથી ગણી પણ શકો, પણ થોડુંક ડેટા ડાયરેક્ટ યાદ હોય તમને 10.2 સમથિંગ, એમાં n = 2 થશે. 12.09માં n = 3 અને 12.75માં n = 4. આ ગણતરી ન કરવી પડે મિત્રો. જો ડેટા આપણને ડાયરેક્ટ યાદ હોય તો થિયરી બેઝ સવાલ ડાયરેક્ટ તમે એને તૈયાર કરી શકો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 1.2 × 10⁻8 સેકન્ડ જેટલા સમયગાળામાં n = 3 કક્ષામાંથી n = 2માં. તો ટોર્ક શોધીશું. તો ટોર્ક તમે મિત્રો ભણી ગયા. τ = ΔL/ΔT. ΔL એટલે કોણીય વેગમાનનો તફાવત, L2 - L1. L બરાબર અધિતર્ક પ્રમાણે કિંમત મૂકીશું. L = nh/2π. h/2π અચળ. n જ વિચારીશું તો n2 અને n1. n2 એટલે 3 મૂકીશું, n1 એટલે 2 મૂકીશું. બાકી સાદુરૂપ આપીશું. વિદ્યુત સ્થિતિમાન અને R વચ્ચેનો સંબંધ. ફરીથી એકવાર મિત્રો, 12.1 eV એટલે કે 12.09 પણ વિચારી શકો. આવા કેસમાં n = 3 થાય અને આમાં તમને પૂછ્યું કેટલા ફોટોન ઉત્સર્જન પામે. તો આ પ્રમાણે ઉર્જા સ્તરો વિચારી શકાય. થોડીક મોટી ફિગર વિચારીએ આ પ્રમાણે. 1 નંબર, 2 નંબર અને 3 નંબર. તો મિત્રો એટલી એનર્જી માટે ઇલેક્ટ્રોન 3 નંબરમાં હોય છે. તો એક ટ્રાન્ઝિશન કેવું હોય? 3માંથી 1માં, સીધું 3માંથી 1માં, એટલે કે એક ફોટોનનું ઉત્સર્જન કરે. અથવા 3માંથી 2માં અને પછી 2માંથી 1માં, એટલે એક આમાં નીકળે, એક આમાં નીકળે. એટલે જો વાયા 2 આવીએ તો 2 ફોટોન. એટલે આવા કેસમાં
એક ફોટોન અથવા તો 2 ફોટોન. ફરીથી એકવાર વિચારીશું કે આટલી એનર્જી માટે એનની કિંમત કેટલી થાય? 3. એટલે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હશે? ત્રીજી કક્ષામાં. તો જ્યારે ટ્રાન્ઝિશન કરે, સંક્રાંતિ કરે, 3માંથી 1માં આવે ત્યારે 1 ફોટોન, બરાબર. અથવા વાયા 3માંથી 2, 2માંથી 1, તો એ દરમિયાન 2, એટલે 1 અથવા 2. મિત્રો આગળ જોઈ લીધું કે વી અને એન વચ્ચેનો સંબંધ. વી ચલે છે 1/n. તો રકમમાં પ્રથમ બોર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ એટલે V1 બરાબર c/137, ત્યારે n બરાબર 1 લઈશું. તો બીજી કક્ષામાં, બીજી એટલે n બરાબર 2 મૂકીએ ત્યારે V કેટલો? તો કંઈક આ પ્રમાણે વિચારી શકાય. V1 ચલે છે 1/n1, તે જ રીતે V2 ચલે છે 1/n2. n1 બરાબર 1 લેવાના થશે અને n2 બરાબર 2 લેવાના થશે. V1 આપેલું c/137 અને V2 શોધીશું. ગુણોત્તર લઈને તમે સોલ્વ કરી શકો. લાયમન શ્રેણીની અંત્યરેખાની તરંગ લંબાઈ. હવે લાયમન શ્રેણી આપણને યાદ હોવી જોઈએ. 1/λ = r, કૌંસની અંદર 1/1² માઇનસ 1/n², બરાબર. હવે આ સ્પેસિફિક મિત્રો હાઇડ્રોજન માટે, એમાં અંત્યરેખા, અંત્ય એટલે છેલ્લામાં છેલ્લી થશે. આમ બી કૌંસમાં આપેલું n બરાબર ઇન્ફિનિટિવ, તો આ સૂત્રમાં n બરાબર ઇન્ફિનિટિવ મૂકીશું અને લેમ્બડાને કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર 1/r. ખૂબ ઇઝી સવાલ મિત્રો. બામર શ્રેણી માટે ઉચ્ચ કક્ષામાંથી હંમેશા દ્વિતીયમાં અથવા દ્વિતીયમાંથી ઉચ્ચ, એટલે બામર શ્રેણી માટે ટ્રાન્ઝિશન વાયા 2માંથી થશે. જેમ લાયમન માટે 1માં હોય તે જ રીતે બામર માટે 2 થશે, એટલે દ્વિતીય. ઇન્ફ્રારેડ વિસ્તારમાં, ઇન્ફ્રારેડ એટલે મતલબ કઈ શ્રેણી બનશે? 1/λ બરાબર r, કૌંસમાં 1/4² માઇનસ 1/5², બરાબર. એટલે ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડની અંદર કઈ સંક્રાંતિ સેટ થશે? 5 થી 4, 5 થી 4. હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી કક્ષામાં ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા. તો વર્ણપટ રેખાઓની સંખ્યા શોધવા માટેનું આ સૂત્ર પણ લઈ શકો. n બરાબર 3 લઈશું, સાદુરૂપ આપીશું, 3 જવાબ. અને વ્યાપક સૂત્ર યાદ રાખવું હોય તો એના માટે તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો. n બરાબર n2 માઇનસ n1 પ્લસ 1 n2 માઇનસ n1 અને છેદમાં 2, બરાબર. n1 બરાબર એટલે શરૂઆતની કક્ષા નંબર અને n2 એટલે અંતિમ. મિત્રો n બરાબર 1 અને n બરાબર 4 માટે ઉર્જાનો તફાવત લઈશું. હાઇડ્રોજન માટે સમીકરણ આપણે બધા જાણીએ. En બરાબર -13.6 eV/n². આ પ્રમાણે ઉર્જાનો તફાવત લઈશું તો આ જવાબ આવશે 20.4 × 10⁻19 જૂલ. અને વેગમાન ગણવા માટેનું સૂત્ર P બરાબર E/c અને સાદુરૂપ આપીશું. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન તેની ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તો ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં, તો આ પરિસ્થિતિમાં n વધે, nની કિંમત વધે.
તો અથવા તો એમ પણ કહી શકાય ત્રિજ્યા વધે. તો આ સૂત્રમાં તમે જોઈ શકો કે ગતિ ઉર્જાનું સૂત્ર પ્લસ હોય અને જ્યારે સ્થિતિ ઉર્જાનું માઇનસ હોય. તો આર વધવાથી ગતિ ઉર્જા ઘટે. તે જ રીતે આમાં પણ એવું થાય મિત્રો, આર વધવાથી સ્થિતિ ઉર્જા ઘટે, પણ આગળ સંજ્ઞા માઇનસ હોવાથી એનો વિરુદ્ધ પ્રકારનું વિચારીશું, વધે. ફરીથી એકવાર, આર વધે ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં જશે એટલે ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધવાથી ગતિ ઉર્જા તો ઘટે, ચલો ગતિ ઉર્જા ઘટે, પરંતુ સ્થિતિ ઉર્જામાં પણ એ જ રીતે વિચારીશું, પણ આગળ સંજ્ઞા માઇનસ હોવાથી એના વિરુદ્ધ પ્રકારની અસર જોવા મળશે એટલે ઘટવાને બદલે શું થશે, વધે. ચલો, વર્ણપટ રેખાની તરંગ લંબાઈ એ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં. તો સિમ્પલ સવાલ, ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય ખાલી જગ્યા છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. ગાઇગર માસ્ટરના પ્રયોગ તમે જોયો હશે થિયરીમાં, જેમાં એન અને થીટાનો ગ્રાફ કંઈક આ પ્રમાણે હતો. H2 પરમાણુમાં અને Li+2 આયનમાં ઇલેક્ટ્રોનની બીજી ઉત્તેજિત અવસ્થામાં LH અને Li એ. હવે એક બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ કે H2 અને Li+2 બરાબર બીજી ઉત્તેજિત અવસ્થામાં. હવે બીજી ઉત્તેજિત અવસ્થામાં હવે કોણીય વેગમાન શોધવા માટેનું સમીકરણ L બરાબર NH/2π, એ H સ્મોલ લઈશું. હવે બીજી ઉત્તેજિત માટે n ની કિંમત થાય 3. એટલે કોણીય વેગમાનના સૂત્રમાં માત્ર n જ બદલાય અને બંને માટે બીજી ઉત્તેજિત અવસ્થા, જેથી બંને માટે n સરખો થાય. એટલે કઈ રાશિ સમાન બને, કોણીય વેગમાન સમાન બને. પરંતુ અનુક્રમે H2 અને Li+2ના પરમાણુમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન તથા EH અને Li એ અનુક્રમે તેમની ઉર્જાઓ છે. તો ઉર્જા માટેનું સમીકરણ તમે સમજતા હશો કે ઉર્જા એટલે કે E ચલે છે Z²/n². તો ઉર્જાનો સંબંધ આ રીતે વિચારીશું, E ચલે છે Z²/n². તો હાઇડ્રોજન માટે Z બરાબર 1 થાય, n બરાબર તો 3 જ લઈશું. Li+ માટે Z બરાબર 3 અને n બરાબર પણ 3, અને ગુણોત્તર લેવાથી જોઈ શકાય કે કોની ઉર્જા વધારે હોય, Liની. 10 ગણા આયોનાઇઝ્ડ સોડિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા. તો વ્યાપક સ્વરૂપે મિત્રો En બરાબર -13.6 eV Z²/n². બરાબર. તો જે આયનીકરણ ઉર્જા એટલે શું, ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં મોકલવા માટે જરૂરી ઉર્જા. એટલે વ્યાપક સ્વરૂપે વિચારીએ તો કોઈ પણ પરમાણુ માટે વિચારીએ તો ઉર્જા જોડે Z² ગુણાશે. n બરાબર 2 માંથી n બરાબર 1માં પરમાણુ અને આયનના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતાં મળતા વર્ણપટ રેખાની સૌથી ટૂંકી તરંગ લંબાઈ ખાલી જગ્યાની છે. તો મિત્રો અલગ અલગ પરમાણુ હોય તો આ શ્રેણી જે લખવામાં આવે 1/λ=r, પણ એ સમયે કોઈ પણ પરમાણુ હોય ત્યારે Z² લખો અને હાઇડ્રોજન હોય તો Z બરાબર 1 લખો. તો આ સમીકરણ પરથી વિચારીએ તો આ કૌંસમાં આપેલું પદ અચળ, કારણ કે nની કિંમતો ફિક્સ થઈ ગઈ. તો તરંગ લંબાઈ અને Z વચ્ચેનો સંબંધ 1/λ ચલે છે Z². તો આ 4 ઓપ્શનમાં લિથિયમ માટે ઝેડની કિંમત મહત્તમ હોય તો સામે તરંગ લંબાઈ કેવી થાય, લઘુત્તમ. ચલો, આ પણ થિયરી પરથી તમે સૂત્ર મેળવી શકો. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની ઉર્જા -3.4 eV છે, તો તેનું કોણીય વેગમાન કેટલું. હવે યાદ કરો, ગણતરી કરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ યાદ કરો. -3.4 તો n બરાબર 2 અને n બરાબર 2 હોય તો કોણીય વેગમાનનું સૂત્ર તમે જાણો જ છો, L બરાબર NH/2π. તો કિંમતો મૂકીને સોલ્વ કરીશું.
રધરફર્ડના મોડેલ પ્રમાણે નીચેનામાંથી કયો મુદ્દો તર્કબદ્ધ ન હતો? તો ડી જવાબ. લાયમન શ્રેણીની એચ આલ્ફા અને એચ બીટા રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર. તો મિત્રો આ ટાઈપના સવાલમાં સૌ પ્રથમ આપણને લાયમન શ્રેણી યાદ હોવી જોઈએ. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કૌંસની અંદર 1/1² માઇનસ 1/n². બરાબર. એચ આલ્ફા, આલ્ફા એટલે પ્રથમ રેખા, પ્રથમ રેખા માટે n બરાબર 2 મૂકીશું અને બીટા માટે બીજી રેખા એટલે ત્યારબાદ રેખા લેવા માટે n બરાબર 3. તો આ સમીકરણની અંદર એકવાર 2 મૂકીશું અને ફરીવાર 3 મૂકીશું અને ગુણોત્તર લઈશું તો કંઈક આ પ્રમાણે જવાબ આવશે 32/27. આવો મિત્રો કોઈ પણ શ્રેણી માટે બનાવી શકાય. આવી 5 શ્રેણી આપેલી તો 5 શ્રેણી માટે એટલે આવા 5 MCQ બને. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી દ્વિતીય કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ છે? તો વ્યાપક સૂત્ર તમે આ પ્રમાણે વિચારી શકો. બરાબર. બીજામાંથી એટલે NK એટલે 2 અને NI એટલે 4 અને પછી સાદુરૂપ આપીશું. તમે અલગથી તરંગ લંબાઈ ગણી શકો અને ન્યૂ બરાબર C/λ પરથી ન્યૂ ગણી શકાય. 9/16 × 1015 હર્ટ્ઝ. મિત્રો આ સમીકરણનો ઉપયોગ વ્યાપક સ્વરૂપમાં તમે કરી શકો. તમને બધી શ્રેણી યાદ હશે તો 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કૌંસની અંદર 1/1² કોઈકમાં 1/2² પછી 3² 4² અને પાછળવાળું પદ હશે n². તો n²ની કિંમત તમને યાદ હશે કે 1² હોય તો n બરાબર કેટલા લેવાના? 2. એટલે કે NK એટલે ઓછો નંબર અને NI એટલે વધારે નંબર. હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણી. હાઇડ્રોજન માટે બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા. એટલે આ સમીકરણ આપણે બધા જાણીએ અને હાઇડ્રોજન માટે વિચારીએ અને પ્રથમ એટલે n બરાબર લેવાના 3. બરાબર. તો આને નંબર આપો સમીકરણ 1, આને નંબર આપો સમીકરણ 1. પછી તેને શું કહ્યું? અનુરૂપ ડબલ આયોનાઇઝ્ડ લિથિયમ પરમાણુ રેખાની તરંગ લંબાઈ. હવે આ જ કોન્સેપ્ટ લેવાનો લિથિયમ માટે. તો Z² × R જો હાઇડ્રોજન માટે હોય તો Z બરાબર 1 થઈ જશે, પણ કોઈ પણ માટે લખવું હોય તો આ સૂત્રને Z² વડે ગુણવું. તો હવે લિથિયમ માટે તમે સમજતા હશો કે Z બરાબર કેટલા થાય? 3. Z બરાબર કેટલા થાય? 3. અને હાઇડ્રોજન માટે 1 અને પછી ગુણોત્તર લઈ લઈશું. બાકીનું પદ અચર રહેશે કારણ કે આમાં કઈ શ્રેણીનો ઉપયોગ કરવાનો? તમારે બામર. હવે બામર શ્રેણીનો ઉપયોગ કરીએ તો કૌંસવાળું પદ ફિક્સ હોય. કૌંસની અંદર 1/2² માઇનસ 1/3². પરંતુ પહેલા કેસ માટે હાઇડ્રોજન અને બીજા કેસ માટે લિથિયમ એટલે પહેલામાં થશે Z² એટલે ઝેડની કિંમત 1 અને બીજા સૂત્રમાં ઝેડની કિંમત લઈશું 3. તો 1² 1 3² 9 ગુણોત્તર લેવાથી જવાબ આવશે λ/9. ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ તેની ધરા સ્થિતિમાં આવે ત્યારે લેમ્બડા તરંગ લંબાઈવાળા ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો ઉત્તેજિત અવસ્થામાં ક્વોન્ટમ અંક કયો હશે? 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં 1/1² માઇનસ 1/n². તો આ સમીકરણની અંદર અહીંયા તમને ધરા સ્થિતિ આપેલી. હવે ધરા સ્થિતિ હોય તો 1/1² પછી n કેટલો એ આપણે શોધીશું. તો આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, માત્ર n કરતાં બનાવીશું અને જવાબ. હાઇડ્રોજન પરમાણુમાં લાયમન શ્રેણીથી ફર્ન શ્રેણી તરફ જતા વર્ણપટ રેખાઓની સંખ્યા ઘટે છે. હાઇડ્રોજન પરમાણુ અને Li+2 આયનની n બરાબર 10 વાળી કક્ષામાં ત્રિજ્યાઓનો ગુણોત્તર. Rn બરાબર n² by z into A0
A0 એટલે શું? બોર ત્રિજ્યા. તો બોર ત્રિજ્યા તમે અલગથી બોર ત્રિજ્યા માટેનું સૂત્ર બધા જ અચળાંકો, તો જવાબ આવશે 0.53 એંગસ્ટ્રોમ. હવે હાઇડ્રોજન માટે આ જ કિંમત વિચારીએ તો હાઇડ્રોજન માટે અહીંયા n બરાબર 10 લઈશું તો 101 અને A0. તે જ પ્રમાણે Li માટે Li+2 માટે Z બરાબર 3 અને n બરાબર તો 10 અને R બરાબર R. તો ફરીથી આ સૂત્રમાં કિંમતો મૂકીશું. n બરાબર 10 એટલે 100, Z બરાબર 3 અને મિત્રો બંનેનો ગુણોત્તર લઈ લઈશું. બરાબર, આ સમીકરણ અને આ સમીકરણનો ગુણોત્તર. હાઇડ્રોજનના બોર મોડેલમાં n બરાબર 2 અને n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણ સમયગાળાનો ગુણોત્તર. તો આવર્તકાળ એટલે કે T ચલે છે n³. આ સંબંધથી કામ કરી શકો. આવર્તકાળ અને n વચ્ચેનો સંબંધ T ચલે છે n³. તો તમને n બરાબર 1 અને n બરાબર 2 માટે અને ગુણોત્તર જ લઈશું. 2⁵ એટલે 8 અને 1⁵ એટલે 1 એટલે 8/1 જવાબ. આગળ જોઈ લીધું મિત્રો કે વેગ એટલે v અને n વચ્ચેનો સંબંધ v ચલે છે 1/n. તો બીજી તો n બરાબર 2 મૂકીશું ત્યારે v સંજ્ઞા લઈશું અને પાંચમી એટલે n બરાબર 5 તો સામે v5 લખવાનું અને v5 ને કરતા બનાવીશું. એ તમારો જવાબ. બરાબર, કંઈક આ પ્રમાણે v ચલે છે 1/n. તો જ્યારે v હોય ત્યારે અહીંયા 2 લઈશું અને પછી બીજા કેસમાં ધારો કે v5 ત્યારે 5 અને v5/v કરવાથી 2/5 × v આન્સર. નીચે ચોક્કસ પરમાણુ માટે ઉર્જા સ્તરો દર્શાવ્યા છે. જ્યારે તંત્ર ચોથા ઉર્જા સ્તર એટલે 4e માંથી પ્રથમ ઉર્જા સ્તર e માં આવે ત્યારે તરંગ લંબાઈ λ1 અને બીજા કેસમાં 7/3 ઉર્જા સ્તરમાંથી e ઉર્જા સ્તરમાં આવે ત્યારે તરંગ લંબાઈ λ2 હોય. તો કંઈક આ પ્રમાણે ગણી શકો. ફોટોન ઉર્જા E બરાબર hν અને ν બરાબર લખાય c/λ. અહીંયા મિત્રો ઉર્જાનો તફાવત લઈશું. તો પહેલા કેસમાં ઉર્જાનો તફાવત હશે 4e - e ત્યારે λ1 લખીશું. બીજા કેસમાં 7/3 × e માંથી e એટલે આ સૂત્ર પ્રમાણે લઈશું. બીજામાં 7/3e - e વચ્ચે ત્યારે તરંગ લંબાઈ λ2. પહેલામાં λ1 ને કરતા બનાવીશું, બીજામાં λ2 ને કરતા બનાવીશું અને પછી ગુણોત્તર લઈશું. જવાબ આવી જશે. આ પણ મિત્રો થિયરી પરથી સૂત્ર. આમ બી થોડુંક વિચારવું હોય તો બે બળની કમ્પેર કરીશું, કેન્દ્રગામી બળ અને કુલંબ બળ, અને v ને કરતા બનાવીશું. આ પણ ફરીથી એ જ કોન્સેપ્ટ મિત્રો કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન પણ કુલ ઉર્જા માઇનસ. જ્યારે ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા ડબલ પરંતુ માઇનસ, અને તે જ રીતે કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા એ પણ ડબલ પણ માઇનસ. એ પ્રમાણે વિચારી શકાય. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવાસ્થામાં સંક્રાંતિ કરે તો અલગ અલગ રીતે વિચારી શકો. આ સમીકરણથી પણ વિચારી શકો. E ચલે છે 1/n², U ચલે છે -1/n². બરાબર, પરંતુ એવું પણ વિચારી શકાય ઉત્તેજિત અવસ્થામાંથી એ જ્યારે ધરાવસ્થામાં આવે ત્યારે એની કક્ષીય ત્રિજ્યા ઘટે. કક્ષીય ત્રિજ્યા ઘટે તો એનની કિંમતમાં ફરક પડે. બરાબર, એ સંદર્ભમાં પણ વિચારી શકાય. ખાલી જગ્યા માટે આયનીકરણ ઉર્જા મહત્તમ હોય છે નિષ્ક્રિય વાયુ માટે. આમાં પણ ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાના તફાવત પરથી નક્કી કરી શકાય કઈ સંક્રાંતિ માટે ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત થશે. કઈ સંક્રાંતિમાં વધારે ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત થશે. બરાબર, તો અલગ અલગ લઈશું.
ગણતરી તમે આ પ્રમાણે કરી શકો. તરંગ લંબાઈ ગણી લો અલગથી અને તરંગ લંબાઈ પરથી તમે ઉર્જા ગણી શકો. સંક્રાંતિ જેટલી મિત્રો નાની એટલી ઉર્જા ઓછી અને મોટી સંક્રાંતિ માટે ઉર્જા વધારે. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે તમને ઉત્સર્જન માટે પૂછેલું. ઉત્સર્જન માટે પૂછે તો ઉપરથી નીચે આવીએ ત્યારે જ કેલ્ક્યુલેશન કરવાનું. આ 1 નંબરનો તો આવશે જ નહીં, કારણ કે નીચેથી ઉપર જઈ રહ્યો છે એમાં ઉર્જાનું શોષણ થાય. વધારે કક્ષામાંથી ઓછી કક્ષામાં આવીશું ત્યારે એટલે આ 3માંથી કોઈ એક જવાબ આવશે. કેલ્ક્યુલેશન કરીને તમે સોલ્વ કરી શકો. P બરાબર NH/2πr. મિત્રો P બરાબર NH/2πr. R બરાબર 10-15 અને રકમમાં એક શબ્દ લખેલો ધરાસ્થિતિ. હવે ધરાસ્થિતિ હોય તો તમે જાણો છો n બરાબર 1 લઈશું. h અચળાંક સાદુરૂપ આપવાથી જવાબ આવી જશે. તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ દ બ્રોગલી પ્રમાણે. તો તરંગ લંબાઈ તમને આપેલી 2.116 એંગસ્ટ્રોમ. તો વેગમાન તમે ગણી શકો લેમ્બડા બરાબર h/p પરથી. આ પણ મિત્રો થિયરી પરથી આ સૂત્ર તમે મેળવી શકો. વેગ પરથી તમે પ્રવેગ મેળવી શકો. અધિતર્ક 1નો ઉપયોગ કરીશું. NH/2π ઇઝ ઇક્વલ ટુ mvr. એટલે L બરાબર NH/2π અને કોણીય વેગમાનનું બીજું સમીકરણ જે ચાક ગતિમાં આવી ગયું mvr. એ બંનેમાંથી v ને કરતા બનાવીશું. v²/r એટલે કે કેન્દ્રગામી પ્રવેગ જે માગેલ સૂત્ર. બોહરના અધિતર્ક અનુસાર નીચેનામાંથી કઈ રાશિ અસતત મૂલ્યો ધરાવે છે? અસતત એટલે મિત્રો આ સૂત્ર આપણે બધા જાણીએ. L બરાબર NH/2π. જેમ જેમ n બદલાશે તેમ તેમ L બદલાય. L એટલે શું? કોણીય વેગમાન. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર રધરફર્ડનું પરમાણુ મોડેલ અસ્થિર. પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ ગયો છે. મોટા કોણે પ્રકીર્ણ પામતા આલ્ફા કણો કયા મોડેલને સમજાવી શકતા નથી? થોમ્સન. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય છે ત્યારે ખાલી જગ્યા સંઘાત થાય છે. ઇમ્પેક્ટ પેરામીટર આ MCQ આગળ આવી ગયો મિત્રો. B બરાબર 0 લઈશું તો હેડ ઓન સંઘાત. ધરાસ્થિતિમાં ઉર્જા તમે જાણો જ છો કે E બરાબર, ખાલી મૂલ્ય વિચારીએ, E બરાબર 13.6 eV બરાબર 13.6 eV અને E બરાબર લખાય h ન્યુ અથવા તો f અને f ને કરતા બનાવવાનું. કોઈ રોકેટ સાયન્સ નથી. En બરાબર h ન્યુની જગ્યાએ f લખો અને f ને કરતા બનાવો. ખાલી ફરક એ પડશે કે ધરાસ્થિતિમાં રહેલ હાઇડ્રોજન પરમાણુ પર f આવૃત્તિવાળો ફોટોન આપાત થાય છે. n બરાબર 1માં રહેલ અને ઇલેક્ટ્રોન પરમાણુમાંથી છૂટું પડી અનંત અંતરે જાય તો આપાત ફોટોનની આવૃત્તિ હર્ટ્ઝમાં ગણો. મિત્રો એ જ રીતે ગણીશું. હાઇડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. હવે બ્રેકેટ શ્રેણીનું સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસની અંદર 1/4² - 1/n². મહત્તમ તરંગ લંબાઈ માટે મહત્તમ તરંગ લંબાઈ જોઈતી હોય તો એનની કિંમત તમને યાદ હશે કે 4² એટલે 5થી શરૂ થાય. તો મહત્તમ માટે નજીકની કિંમત મૂકવાની એટલે કે પહેલી કિંમત 5 મૂકવાની અને મિનિમમ પૂછ્યું હોય તો ઇન્ફિનિટી મૂકીશું અને લેમ્બડાને કરતા બનાવીશું. એટલે n બરાબર 5 મૂકીશું ત્યારે લેમ્બડાની જગ્યાએ લખાય લેમ્બડા મેક્સ અને લેમ્બડા મેક્સને કરતા બનાવીશું. એ તમારો જવાબ. ચલો બીજો એક સવાલ. લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ, આની ન્યૂનતમ અને લાયમનની મહત્તમ.
તો લાયમન શ્રેણીનું પહેલાં તો સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટની અંદર 1/1² માઇનસ 1/n². તો મિનિમમ માટે એનની કિંમત ઇન્ફિનિટિવ લઈશું અને મેક્સિમમ માટે યાદ હોવું જોઈએ એનની કિંમત 2થી શરૂ થાય, 2, 3, 4 અને ઇન્ફિનિટિવ. મહત્તમ માટે નજીકની કિંમત મૂકવાની એટલે 2² અને ન્યૂનતમ માટે છેલ્લી કિંમત એટલે ઇન્ફિનિટિવ. એટલે એક સમીકરણ 1 અને સમીકરણ 2 અને પછી ગુણોત્તર લઈશું. બરાબર. મેક્સ માટેની તરંગ લંબાઈ પૂછી અને લઘુત્તમ માટેની તમને આપી દીધી, લેમ્બડા મિનિમમ આપી દીધેલો. તો બંનેનો ગુણોત્તર લીધા પછી લેમ્બડા મેક્સની કરતાં બનાવીશું અને લેમ્બડા મિનિમમની કિંમત 911.6 એંગસ્ટ્રોમ. કિંમત એંગસ્ટ્રોમમાં મૂકીશું તો જવાબ આવશે એંગસ્ટ્રોમમાં. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન કોઈક ઉચ્ચ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે બામર શ્રેણી પ્રાપ્ત થાય. બામર મેળવવા માટે હંમેશા આવા જવાનું બેમાંથી જ રહેશે, ચાહે શોષણ થતું હોય કે ચાહે ઉત્સર્જન. શોષણ માટે બેમાંથી ઉચ્ચમાં જશે અને ઉત્સર્જન માટે ઉચ્ચ કક્ષામાંથી બેમાં આવશે એટલે દ્વિતીય. સીધું યાદ રાખવાનું. લાયમન માટે પ્રથમ, બામર માટે દ્વિતીય, પછી બ્રેકેટ, પાસ્ચન અને ફંડ. નીચેનામાંથી કઈ રેખા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની બામર શ્રેણીની તરંગલંબાઈ દર્શાવે છે? તો બામર શ્રેણી માટેનું સૂત્ર જેમાં 2² હોય એ સમીકરણ વિચારી શકાય એટલે કે 1/λ. એટલે સૂત્ર તમને યાદ જ હશે મિત્રો, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જો લઘુત્તમ તરંગ લંબાઈ λ1 બામર શ્રેણી અને મહત્તમ તરંગ લંબાઈ λ2 લાયમન, તો સૂત્ર સૌ પ્રથમ યાદ કરીશું બામરનું. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કૌંસની અંદર 1/2² માઇનસ 1/n². હવે શું કહે છે કે બામર માટે તો લઘુત્તમ લેવાનો. હવે લઘુત્તમ માટે તમને થિયરી યાદ હોય કે n બરાબર ઇન્ફિનિટિવ લેવાનો. તો હવે સમીકરણ 1 બનાવીશું લેમ્બડાની જગ્યાએ λ1. હવે બીજા કેસમાં શું કહે છે? લાયમન લઈશું. તો હવે લાયમનનું સૂત્ર યાદ કરો. લાયમનના સૂત્રમાં શું આવે મિત્રો? અહીંયા જુઓ, કૌંસની અંદર 1/1² માઇનસ 1/2². હવે એમાં મહત્તમ શબ્દ વાપર્યો ને, તો મહત્તમ માટે નજીકનો નંબર લેવાનો. તો n બરાબર 2. તો 2 સમીકરણ તૈયાર થઈ ગયા, 1 અને 2. પરિસ્થિતિ પ્રમાણે ગુણોત્તર લો, જે માગ્યું હોય તેને કરતા બનાવો. ચલો, આ પણ સીધો સવાલ. નીચેનામાંથી કયા સૂત્રો હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં ટૂંકામાં ટૂંકી અને લાંબામાં લાંબી તરંગ લંબાઈઓ દર્શાવે છે? તો ટોટલ થશે 5 શ્રેણી. 5 શ્રેણીમાં 5ના મેક્સ અને 5ના મિનિમમ. બરાબર. તો ટૂંકામાં ટૂંકી અને લાંબામાં લાંબી તરંગ લંબાઈ. તો અમદાવાદ જવાબ આવશે, એટલે કે સોરી એ ઓપ્શન. જ્યારે હાઇડ્રોજન પરમાણુ બામર શ્રેણીના ફોટોનનું ઉત્સર્જન કરે ત્યારે લાયમન શ્રેણીમાંના બીજા ફોટોનનું ઉત્સર્જન કરી શકે. હાઇડ્રોજન પરમાણુ લાયમન શ્રેણી પ્રથમ રેખાની તરંગ લંબાઈ અંડરલાઇન કરી શકાય. પ્રથમ રેખાની તરંગ લંબાઈ અને હાઇડ્રોજન જેવા બીજા પરમાણુની બીજો કોઈ પરમાણુ એટલે ખબર નથી, માનો કે Z પરમાણુ, બામર શ્રેણીની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ સમાન હોય. એટલે બંનેની તમે તરંગ લંબાઈ સમાન લઈ શકો, એટલે કે બંને માટે સમીકરણ. પણ પહેલા માટે લઈશું લાયમન પ્રમાણે. એટલે લાયમન એટલે કૌંસની અંદર 1/1² અને બીજામાં બામર એટલે કૌંસની અંદર 1/2². પણ પહેલામાં આપણને ખબર કે હાઇડ્રોજન એટલે Z બરાબર 1 થઈ જશે, જ્યારે બીજામાં પરમાણુ ખબર નથી એટલે ધારો કે લખી દેવાનો Z². બીજી એક બાબત, બંનેમાં આમાં લાયમનમાં પ્રથમ રેખા કીધી એટલે પ્રથમ રેખા તમને યાદ હશે કે 2 મૂકવાના, અને આમાં બીજી રેખાની વાત કરી દ્વિતીય રેખા. જો એમાં બી પ્રથમ પૂછ્યું હોત તો 3 મૂકવાના હોત, પણ દ્વિતીય પૂછ્યું એટલે 4 મૂકવાના.
કહેવાનો મતલબ લાઇમનમાં 2નો વર્ગ અને બામરમાં 4નો વર્ગ, પણ બામરમાં કયો પરમાણુ ખબર નથી એટલે ઝેડ સ્ક્વેર, અને બંને બાજુ સાદુરૂપ આપીશું, ઝેડને કરતાં બનાવીશું, ઝેડ બરાબર 2. ચલો મિત્રો, આ સવાલ પણ ખૂબ ઇઝી કે કક્ષીય ત્રિજ્યા અને એન વચ્ચેનો સંબંધ આર ચલે છે એન સ્ક્વેર બરાબર શરૂઆતની ન્યૂનતમ ઉત્તેજિત એટલે એન બરાબર 1. જ્યારે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનને ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં મિત્રો એન બરાબર 2 લેવા પડે હોય ત્યારે કક્ષાની ત્રિજ્યા પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતાં, હવે આ પ્રથમ એટલે પ્રથમમાં તો સીધો લખીશું 1, એટલે આ સંબંધ પ્રમાણે વિચારી શકાય આર ચલે છે એન સ્ક્વેર, એક વાર 1નો વર્ગ અને બીજી વાર 2નો વર્ગ, 2નો વર્ગ 4, એટલે આ પ્રમાણે સંબંધ આવશે R2/R1 = 4. આ પણ ખૂબ ઇઝી સવાલ મિત્રો, સૂત્ર તમને યાદ જ હોય. અહીંયા મુક્ત કરવાની વાત કરીએ તો એનર્જી ત્યાં રહેવા માટે માઇનસ અને ત્યાંથી મુક્ત થવા માટે પ્લસ. E બરાબર 13.6 EV/n², n બરાબર 10 મૂકીશું, સાદુરૂપ આપીશું, જવાબ આવશે 0.136 EV. આ સવાલ પણ ખૂબ ઇઝી મિત્રો. હાઇડ્રોજન અણુની કોઈ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, તો ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતાં અડધી પણ પ્લસ, અને આ સમીકરણ થિયરીમાં ભણી જ ગયા. માત્ર ફરક એ હતો કે કેના સ્થાને આપણે લખતા કિંમત 4πε0, તો કેના સૂત્રમાં જો k²/2r, જ્યારે યુના સૂત્રમાં જો -k²/r, તો ગુણોત્તર લઈએ તો આ જવાબ આવશે. આ ટાઈપનો સવાલ મિત્રો નીટની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. He+માં n બરાબર 3 કક્ષામાં ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? મિત્રો હાઇડ્રોજન માટે સૂત્ર હોત તો En બરાબર -13.6 EV/n², પણ કોઈ પણ પરમાણુ માટે વિચારવાનું હોય તો ગુણ્યા Z² કરી દેવું બરાબર થિયરી પરથી. હવે એક તો He એટલે Z બરાબર 2 મૂકવાના થાય, અને તમને શું કીધું કક્ષા 3માંથી હોય તો n બરાબર 3 મૂકો, સાદુરૂપ આપો, તો જવાબ આવ્યો -6.04, પરંતુ મુક્ત કરવા માટે તો આટલી અને પ્લસ. ચલો આ પણ થિયરી બેઝ સવાલ. હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણી દૂર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઘણું મોટું અંતર હોય તો તેમની વચ્ચે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 હોય. હવે ઘણે દૂર લઈ જવું મિત્રો, ઘણે દૂર લઈ જવું એટલે કે ઇન્ફિનિટિવ, અને શરૂઆતમાં કઈ જગ્યાએ વાત કરી n બરાબર 2. હવે n બરાબર 2 લઈશું મિત્રો તો 2નો વર્ગ 4, 2નો વર્ગ કેટલો થશે, એટલે એક તમારે ઇન્ફિનિટિવ અને બીજી n બરાબર 2 વાળી કક્ષા, બંને માટે ઉર્જાનો તફાવત લઈશું. એટલે 2માંથી ક્યાં જવાની વાત કરી, ઇન્ફિનિટિવ બરાબર, અને એ તફાવત આવે ઉર્જાનો જે તફાવત આવે, હવે EVનું જૂલમાં કન્વર્ટ કરતાં તમને આવડતું હશે, 1.6 × 10⁻19 જૂલ, તો આટલું કાર્ય કરવું પડે. આની અંદર પણ મિત્રો તમને તરંગ લંબાઈ આપેલી 2.116 એંગસ્ટ્રોમ અને વેગ શોધવાનો, તો દ બ્રોગલી પ્રમાણે શોધી શકો. લેમ્બડા બરાબર h/p P બરાબર mv, અને v ને કરતાં બનાવીશું, બાકી કિંમતો એડ કરીશું, જવાબ આવી જશે. આ ટાઈપનો સવાલ પણ મિત્રો આગળ આવી ગયો. સમય તમને આપેલો 1.2 × 10⁻8 સેકન્ડ, n બરાબર 3 અને n બરાબર 2. આ કેસમાં ટોર્ક ગણીશું, તો ટોર્કનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, ટાઉ બરાબર ΔL/ΔT. ચાકગતિ ચેપ્ટરમાં ભણી ગયા. ΔL એટલે L2 - L1. તો L બરાબર સૂત્ર NH/2π. તો એક વાર n બરાબર 3 લઈશું અને બીજી વાર 2 લઈશું.
મોટો કક્ષા નંબર અને પછી નાનો એટલે 2 અને પછી સાદુરૂપ આપી દઈશું. એલ અને એન વચ્ચેનો સંબંધ અધિતર્ક 1 પરથી જ વિચારી શકાય, કોઈ રોકેટ સાયન્સ નથી. એલ ચલે છે એન બરાબર. ઇલેક્ટ્રોનની ચોથી કક્ષામાં કોણીય વેગમાન, તો ચોથી માટે લખો L4 ચલે છે એન, એન એટલે 4 નંબર 1 અને પછી પાંચમી એટલે L5 ચલે છે 5. 2 અને 1નો ગુણોત્તર લઈ લો અને L5ને કરતા બનાવો. L4 તમને આપેલો 2 × 10 - 34. સાદુરૂપ આપો, જવાબ આવશે 2.5 × 10 - 34 સેકન્ડ. આ પણ ખૂબ ઇઝી સવાલ મિત્રો. એનર્જી આપેલી 12.1 EV એટલે કે 12.09. તો આમાં ઇલેક્ટ્રોન 1માંથી ક્યાં ગયો હશે? 3માં જ ગયો હશે. એટલે ગણતરી ન કરીએ તો આટલી એનર્જી માટે એનની કિંમત 3 વિચારી શકાય ડાયરેક્ટ, ઉર્જા સ્તરો યાદ હોય તો. અને બીજી એક બાબત કે આયનીકરણ ઉર્જા સમજાતી હોય અને બીજી ઉત્તેજન સમજાતું હોય તો પ્રથમ ઉત્તેજન એટલે n = 2, દ્વિતીય ઉત્તેજન, આ દ્વિતીય ઉત્તેજનને અનુરૂપ એનર્જી એટલે n = 3. અને અથવા તો તમે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો. તો એક વખત n = 1 અને n = 3 માટે તફાવત લઈશું. કોણીય વેગમાનનો ફેરફાર, કોણીય વેગમાનનો ફેરફાર સૂત્ર આપણે જાણીએ છીએ NH/2π, NH/2π, n = 3 અને બીજામાં NH/2π પણ n = 1 અને સાદુરૂપ આપીશું. હવે મિત્રો NCERTની બુકની અંદરનો દાખલો જે તમે પ્રેક્ટિસ કરી જશે, 12.4 નંબરનું ઉદાહરણ. ત્યારબાદ 12.5, 12.6 એક્ઝામ્પલ, 12.6, આ બધા જ દાખલા મિત્રો NCERT પ્રમાણે ગણી શકો, કોઈ સ્વાધ્યાયના અથવા તો ઉદાહરણના દાખલા.